ભાવનગરમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં રોડ રસ્તાની બિસ્માર હાલતથી સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે। કૃષ્ણા સોસાયટીમાં છેલ્લા 1.5 વર્ષથી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે અને આ અંગે કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ છે। સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર રસ્તાઓનું ખોદકામ કર્યા બાદ કામ અધૂરું છોડી દેવાતા કમોસમી વરસાદના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાય છે, જેના કારણે સિનિયર સિટીઝનો અને બાળકો હાલાકીમાં મુકાય છે। થોડા સમય પહેલા જ એક વૃદ્ધનું લપસી પડતા મોત થયું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો, ત્યારે સત્વરે આ રસ્તાનું નવીનીકરણ કરવા માટે સ્થાનિકોમાં માંગ ઉઠી છે। આ વર્ષે એક કાકા પડી ગયા હતા અહીંયા, એ બેડરેસ્ટ હતા, એ હમણાં ગુજરી ગયા। આ ગારાના હિસાબે જ ગાડી એની સ્લીપ થઈ છે। અહીંયા ઉદાહરણ છે, એનું નામ વિષ્ણુભાઈ છે, હજી 15 દી પહેલાં જોબ થઈ ગયા છે। એ પડ્યા પછી ઊભા જ ન થયા, એ ઠેઠ લગીને હેરાન થયા અને મરણ પથારી હતા। અને બીજું અહીંથી કોઈ વાહન નીકળતું જ નથી ને અહીંયા અમારે એવી રીતે થોડોક વરસાદ થાય ને એવો ગારો થઈ જાય છે ને કે રોડ તો દેખાય, નકરો કાદવ કીચડ જ દેખાય।